કલોલમાં વિધર્મીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે નામ અને અટક બદલીને પ્રેમનું નાટક કર્યું. યુવતીને જાણ થતાં યુવતીએ તમામ સંબંધો તોડ્યા. જે બાદ વિધર્મી યુવતીને ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી અને બ્લેકમેલ કરતો. વિધર્મી યુવતી સાથે મારઝૂડ પણ કરતો. યુવતીને કોલેજમાં બજરંગ દળના લોકોએ મદદ કરી તો વિધર્મીએ બજરંગ દળના કાર્યકર પર હુમલો કરી નાખ્યો. બજરંગ દળના કાર્યકરો પોલીસ સ્ટેશન એકત્રિત થયા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિધર્મી યુવતી સાથે મારઝૂડ કરવામાં આવી હતી અને નામ અને અટક બદલીને અન્ય ધર્મની યુવતીને તેના પ્રેમમાં ફસાવવામાં આવી અને આખી ઘટના જ્યારે સામે આવી અને ત્યારબાદ બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓને યુવતીએ સંપર્ક કર્યો અને એ કાર્યકર્તાઓને પણ આ વિધર્મી યુવકે માર માર્યો. અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને આ અંગે ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા હિમાંશુ પટેલ ફોન પર. હિમાંશુ, કોણ છે આ વિધર્મી યુવક અને શું થયું ઓવરઓલ? જી, કલોલમાં વાત કરીએ તો એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિધર્મી યુવકે પોતાનું નામ અને અટક બદલી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી. જે બાદ હિન્દુ યુવતીને સમગ્ર મામલે હકીકતની ખબર પડતા જ એને સંબંધો તોડી નાખ્યા. જે બાદ આ વિધર્મી યુવક એનો પીછો કરી રોજ એની સાથે મારપીટ અને ધાક ધમકી આપતો હતો. જી, અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે હિમાંશુ? જી, જે બાદ બજરંગ દળને ખબર પડતા જ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને હાલ આ વિધર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઈ છે. જી, તેની ધરપકડ થઈ છે કે કેમ? નહીં, હાલ બી એવા કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ, પણ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરશે એવું જણાવી રહી હતી. યુવતીની ફરિયાદ નોંધાઈ છે, એનું નિવેદન લેવામાં આવ્યું છે. અત્યારે યુવતીની જે પણ ફરિયાદનું જે કામગીરી શરૂ કરાઈ છે અને પીઆઈ દ્વારા એ સમગ્ર મામલે શું હકીકત હતી એ જાણવાનો પ્રયત્ન બી કરી રહ્યું છે. જી, આભાર માહિતી માટે.